આ પણ મવડો જ છે. હોનાની થાળી રહી આના પર ઝાંકી પડે તો પીપરીનો નજારો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે એક અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો દોસ્તો અત્યારે છે ને હું આ અમારું જે જૂનું ઘર છે ને જૂના ઘર આગળ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આ જો નાના વાછડા અને ધીમાઈ. જય માતાજી, ગુડ મોર્નિંગ. લે બોલ ધીમલી. જો આ જો આજે છૂટે છે. અને જો નંદીમાં છે ને આ ટ્રેક્ટર હાલે રેતી વાવવાના અને ભાભીને બધા જો આ રીતના નંદીમાં ટ્રેક્ટર ભરવા પાછી રહ્યા રેતીનું. તો ચલો હે કન્ટિન્યુ જઈએ ને આમ જવા ને જાવત. ચલો દોસ્તો, ત્યારે થંબલેન ટાઇટલ જોઈને આવી ગયા છો તો એન સુધી બનારો. હા હા, જો ન જૂનું કર. હા રહ્યું. તો ચલો ફિલહાલ મેં તૈયાર થઈ ગયો છું. આ બાજુ હાંકવાનું ચાલે છે. હા એટલે તૈયાર કેવો થઈ ગયો છું એ કોમેન્ટ કરજો ખાલી. તો ચલો હમણાં હે ને અહીંયા તૈયાર થઈ જાય કે એની ભાળીએ. હા જો આ ગોગ મહારાજનું મંદિર. જય ગોગ મહારાજ, દયા કરજો. ધામો પાડજો. જો આ છે આપણી બાઇક જેને આપણે લઈને જવાના છીએ. તો જોઈ શકો છો. જય મહાકાળી, જય બહુચર, જય દશામાં, જય કુળદેવી. તો ચલો હવે છે ને અહીંયા તૈયાર થયા કે નહીં જોઈએ. કોઈ હજુ તૈયાર નથી થયા. અયાડી તૈયાર આવી જાય ગઈ. ચલો ચલો, મોડું થાય છે તો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જવાના છે પીપરે, બરોબર? બને એટલું બતાવીશ. બાકી તો કેવા કેવા નજારા બતાવું મારા વિડીયો તમે જોતા હોય તો તમને ખબર જ હોય. તો એન સુધી બન્યા રહો, બરોબર? ગોપાલ હુઈ રહેલા જો ધર્મપાલ હુવે છે. એની મમ્મી જાય છે ભાજી લેવા. આંબલીની ભાજી અમારે બહુ ફેમસ છે અને અમે બધા ખાઈએ છીએ. કોણ કોણ ખાઓ છો એ કોમેન્ટ કરજો. બાકી તો ચલો ધર્મપાલ, અમે નીકળીએ છીએ. બાય બાય. હર હર મહાદેવ. કે અલ્યા હા, જો હમણાં ઉઠ્યો એટલે મૂડમાં નથી. તો કે તૈયાર કરી અમે. જો આ આંબલીની ભાજી, જો આવી ભાજી વારું સાફ કરી તે પછી નાખી ને અહીં થોડી નાખી. કો સાફ કરે તી કઈ હત કરી છે. ધરમપાલ ઉઠી રહ્યો. દેખ તને દેખીને વધારે રડવા માંડી જાય. તને હામ લેત્ર લે દો. બેટા ને એની મમ્મી ને બેટા હાઈવે રોડે પડવાનો સીધા પીપરી. સગડો ને બગડો કેવો મસ્ત લાગે. હા હા હા. જો આ દોસ્તો પીપરીનો નજારો. આમ છે ને ઘરમાં મહેમાન ગતિ કરીને આ બહાર આવ્યા એટલે દેખાડી દઈએ. આ જો આ ગાયો ને બાયો. અહીંયા કંઈક આપણને લાગે કે સ્વર્ગ હોય એમ. જો તો ચાલો અહીંયા કારણે થોડુંક જે બતાવું એ બતાવીએ અને પાછા તમે રિવાઈને જતા હોય. કારણ કે તમે ફેમિલી કહેવાય ને. અત્યારે આ છે નદી. અહીંયા પાણી ચાલુ રહે ને, ચાલુ જ રહે અહીંયા. તમે થોડુંક ફીરવા કરીને આવી રહ્યા. હા જો અહીંયા નાનપણની હોય યાદ આવે તે. નાનપણમાં અહીંયા આવલા હતા. અહીંયા જ રહેતલા, અહીંયા જ મોટા અહીંયા. દોસ્તો આ છે ને એ મવડો છે અને આ બે પ્રકારના ફળ આપે.
પહેલા નંબરમાં મવડા આપે ને પછી ડોળિયા. આ જો તમને બતાવું મવડા હો બતાવે પણ આ છે ને હા આનું દેશી તેલ બને. આ જો આવા લાગે મવડા. હા ડાયરેક્ટ મવડા પહેલાં લાગે ને પછી આ બીજું ફળ આવે. હા આવા મવડા ફળ લગભગ કેટલા બધા છે જો બધા છે ને એટલે અમુક મવડા છે ને અમુક બીજા પણ ઝાડ છે. પછી આ બાજુ પણ જુઓ તમે. હા આ પણ મવડો જ છે. આનું કેટલું મોટું ઝાડ થાય સાયો પણ ટાઢો અને આવું આખું વનસ્પતિ કે ને એવું છે બધું. ખાખરે હો દેશી પાયડું જમવા માટે ઉભા રહો. આ દેશી પાયડું જે જમવામાં યુઝ કરે ને એ તમને બતાવો પહેલાંના સમયમાં. જો આ રીતના છે ને અત્યારે જો અત્યારે થોડુંક છે ને સિરાઈ ગયું બાકી છે ને કોઈક નવા નવા પત્તા આવે ને એ પહેલાંના જમાનામાં આ છે ને એ થાળી બરોબર હતી. અત્યારે હોનાની થાળી રહીને આના પર ઝાંકી પડે એવી આ થાળી બનતી ત્યાંના. આમાં પહેલાં બધા રહે ને ખાવાનું પીવાનું જે આમાં હોય ને પાણી હોત પીવાય આમાં ખાવાનું હોત ખવાય એવા પત્તા રહ્યાના. આનું નામ ખાખર હો આને ખાખર કરીને ઓળખે બધા. બાકી આ બધા રહે ને એ ઓલો રહે ને એ મવડો છે. પછી આ બધા અલગ અલગ સાર આમાં સાર પણ છે અલગ અલગ બધી પ્રકારની વનસ્પતિ આમાં રહે. ઘણું મોટું છે. અહીંયા બધે ફરવા જઈએ ને તે 2-3 દાડા ફરી જાય. 2-3 દાડા ઉપર એટલું બધું વનસ્પતિ છે. હજુ ડુંગર ઉપર જવાનું બાકી છે. એ આના પાછળ છે. અહીંયા ટાવર પકડતો નહીં દોસ્તો અને હું છે ને અત્યારે આંબાની છે શું ટાવર નહીં પકડતો ને ધીમા એકદમની ફોન કરે અને વાત થતી નહીં. આ જો આ છે ને મારા મામાના ગામમાં આ પુલ અત્યારે બન્યો બાકી પહેલાં પુલ નહીં હતા. પહેલાં નદી હતી એમને એમ જ. આ પુલથી નજીક જ આવી ગયું ને આ જો ઘર. ચલો તો હવે અમે નીકળવાની તૈયારી કરી રહ્યા છે. જો દશામાની થઈ જા મહાકાળીમાની થઈ જા એ લહેરે છે ને એ મારા મામાનો છોકરો જે મંદિર બનાવ્યું એનું છે અને એમને બધું આ કર્યું. જુઓ મેળીમાની થઈ જાય અહીંયાથી અહીંયા જવાય. આ પાછો ફોન આવ્યો. પોરિયા શું કરવા પડે કે હા પોરિયા તરફ મને ફાલી રે વિડીયો ઉતારતા ऐसे પહોંચી ગયા. જુઓ અહીંયા કંઈક લે હા સોનાલિકા. તો ચલો અહીંયા લઈને પછી નીકળીએ સીધા ખાલી.